નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ। તો હવે નિહાળીએ સમાચાર વિગતવાર। ગાઝિયાબાદના સાહિબાબાદમાં કોશાંબી પોલીસ સ્ટેશન નજીક ગુરુવારે સવારે એક ખાનગી સ્કૂલ બસમાં આગ લાગી હતી। ડ્રાઈવર બસ છોડીને ભાગી ગયો હતો। રાહતની વાત એ રહી હતી કે બાળકોને સુરક્ષિત બહાર કાઢી લેવાયા હતા। માહિતી મળવા પર ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવી લીધો હતો। સ્કૂલ બસમાં આગ લાગતા જ બાળકો ચીસો પાડવા લાગ્યા હતા। બાળકોની ચીસોનો અવાજ સાંભળીને અમુક લોકો દોડી આવ્યા હતા અને સમયસર બાળકોને બચાવી લેવાયા હતા। સંઘ પ્રદેશ દમણ, દીવ અને દાદરા નગર હવેલીની 2 દિવસની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું પ્રશાસક પ્રફુલ્લ પટેલે ભવ્ય સ્વાગત કર્યું હતું। તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મોટી દમણમાં જામપુર સ્થિત પક્ષીઘરની મુલાકાત લીધી હતી। તેમજ રામ સેતુ પર દરિયા કિનારે વિવિધ ખાદ્ય સામગ્રી વેચતા સિલ્વન દીદી સ્ટોલ ધારકોને મળી તેમની સંઘર્ષ ગાથા સાંભળી હતી। મોડી સાંજે પ્રશાસન દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપી કલાકારોને બિરદાવ્યા હતા। ગોંડલ ખાતે ધારાસભ્ય ગીતાબા તથા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા તથા જ્યોતિરાદિત્યસિંહ જાડેજા પરિવાર દ્વારા ભગવાન શ્રી ઠાકોરજીના વિવાહનો અલૌકિક અવસર યોજાયો હતો। બાદમાં કોલેજ ચોકમાં સંગ્રામસિંહજી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં અલગ અલગ સંસ્થા અને જ્ઞાતિજનો દ્વારા જ્યોતિરાદિત્યસિંહજી જાડેજાના સન્માન સમારોહ યોજાયો હતો। ફટાકડાની આતિશબાજી કર્યા બાદ ભવ્ય લોક ડાયરો યોજાયો હતો, જેમાં કીર્તિદાન ગઢવી, કિંજલ દવે સહિતના ગુજરાતના નામાંકિત કલાકારોએ રમઝટ બોલાવી હતી। 10, 20, 50, 100 અને 500 રૂપિયાની નોટોનો વરસાદ થયો હતો। મોટી સંખ્યામાં લોક ડાયરો માણવા લોકો આવી પહોંચ્યા હતા। ડાયરામાં એકત્ર થયેલી તમામ રકમ ગૌશાળા અને ધાર્મિક મંદિરોના લાભાર્થે આપવામાં આવશે। રાજકોટમાંથી લવ જિહાદનો મામલો સામે આવ્યો છે, જ્યાં માત્ર 15 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવીને વિધર્મી દ્વારા અપહરણ કરવામાં આવ્યાની ફરિયાદ નોંધાઈ છે। ત્યારે લવ જિહાદનો ભોગ બનેલ સગીરાના માતા પિતાએ આક્ષેપ કર્યો છે કે વિધર્મી યુવક 2 સંતાનોના પિતાએ તેમની પુત્રીને ફસાવી છે। માતા પિતાએ કહ્યું કે અમારી દીકરી ઉપર વશીકરણ કર્યું હોવાને કારણે તે હાલ અમારું માની રહી નથી। પીડિતાના મા બાપે મણાવદરના ઇલિયાસ નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે। માતા પિતાએ જણાવ્યું છે કે 2 મહિના પહેલા ઇલિયાસે તેમની પુત્રીનું અપહરણ અને ત્યારથી તેની સાથે છે। અમે આ મામલે મણાવદર પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી છે। પોલીસ પર આક્ષેપ કરતા કહ્યું કે આરોપી ક્યાં છે તે પોલીસને ખબર છે, છતાં પણ પોલીસ દ્વારા આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। લવ જિહાદનો ભોગ બનેલી પીડિતાના માતા પિતાએ સરકાર અને હિન્દુ સંગઠનો પાસે સગીરાને મુસ્લિમ યુવકની ચુંગલમાંથી મુક્ત કરવા માંગ કરી છે। અમદાવાદમાં ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા દર્દીઓ કે તેમના સગાની મરજી વગર દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરી નાખતા 2 દર્દીઓના મોત નીપજ્યા હતા, તેમજ કેટલાક દર્દીઓ આઈસીયુમાં દાખલ છે। ત્યારે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે આ દુર્ઘટના પાછળ આરોગ્ય વિભાગ જવાબદાર છે। ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો અને માલિકો ગુજરાતના એક કેબિનેટ મંત્રી સાથે ઘરોબો ધરાવે છે, તે જગજાહેર છે। આ હોસ્પિટલના સંચાલકો અને માલિકો સાથે આરોગ્ય મંત્રીના ફોટા પણ જોવા મળ્યા છે। આ ફોટો એ દિવસોના જોવા મળ્યા હતા જ્યારે 2022 અને 2023ની ઘટનાઓનો પર્દાફાશ થઈ ચૂક્યો હતો। મતલબ કે લાજવું નથી, કોઈ કોન્ક્રીટ એક્શન લેવા નથી। રાજ્યના નાગરિકો ભલે મરતા રહે, અમારા પેટનું પાણી નહીં હલે, એ પ્રમાણે રાજ્યના આરોગ્ય મંત્રીનો એટીટ્યુડ છે। ખ્યાતિકાંડ મામલે રાજ્યભરમાં હોબાળો મચ્યા બાદ સરકાર તરફથી હોસ્પિટલના ડોક્ટર, ડાયરેક્ટર સહિત 5 સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે। ફરિયાદ નોંધાયાના ગણતરીના કલાકોમાં જ 19 લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર ડોક્ટર પ્રશાંત વંજીરાણીની ધરપકડ કરી લેવામાં આવી છે। તો બીજી તરફ જે સંજય પટોલિયા સામે ગુનો નોંધવામાં આવ્યો છે, તે ડોક્ટર સંજય પટોલિયાની રાજકોટમાં અને સુરતમાં પણ એક હોસ્પિટલ આવી હોવાનું સામે આવ્યું છે। ખ્યાતિકાંડ જે હોસ્પિટલમાં સર્જાયો છે તેની શરૂઆત કરનાર ડોક્ટર સંજય પટોળિયા છે। ખ્યાતિકાંડ મામલે હોબાળો મચ્યા બાદ આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં બુધવારે મળેલી બેઠકમાં હોસ્પિટલ સામે આકરી કાર્યવાહીના નિર્દેશ આપવામાં આવ્યા હતા। આરોગ્ય વિભાગ અને પોલીસ આગળની તપાસ મામલે હજુ ચોંકાવનારી વિગતો સામે આવી શકે છે।
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ટેન્કરમાંથી ડીઝલ ચોરી કરવાનું કૌભાંડ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના અધિકારીઓએ ઝડપી પાડ્યું છે, જેમાં સિક્યુરિટી અને ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા 2 કર્મચારીની સંડોવણી બહાર આવતા 2 વ્યક્તિની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. એસઓજીના અધિકારીઓએ તપાસ કરતા વડોદરા કોર્પોરેશનના ડ્રેનેજ સફાઈની કામગીરી કરતા જેટિંગ મશીનની ટેન્કરમાંથી ડીઝલ ચોરી કરતા હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે હાથ ધરેલી તપાસમાં બાલાજી સિક્યુરિટી પ્રાઇવેટ લિમિટેડનો અને કોન્ટ્રાક્ટમાં છેલ્લા 6 વર્ષથી ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા 2 કર્મચારી ડીઝલ ચોરી કરી બારોબાર વેચાણ કરી દેતા હોવાનું જણાઈ આવ્યું છે. પોલીસે ડ્રાઈવર આરીફ અને અન્ય એક ઈસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં અર્ધનગ્ન યુવકે હાથમાં ચપ્પુ લઈને ધમાલ મચાવી હતી. સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતાં પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને યુવકને કાબૂમાં લેવાનો પ્રયાસ શરૂ કર્યો હતો, જેમાં યુવકે પોલીસ પર હુમલો કરી દંડો છીનવી લીધો હતો. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ડરનો માહોલ ઊભો થયો હતો. અડધો કલાક સુધી યુવકે પોલીસને દોડાવી હતી. હાજર લોકોએ અને પોલીસે મહામુસીબતે યુવકને પકડી જહાંગીરપુર પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો. સુરત મનપાના સેન્ટ્રલ ઝોનના રોડ રિપેરિંગ કરનાર કર્મીઓનો એક વિડીયો વાયરલ થયો છે. રોડ રિપેરિંગના કોન્ટ્રાક્ટર દ્વારા મોતની સવારી કર્મચારીઓને કરાવાઈ હતી. સુરતના રામપુરા પેટ્રોલ પંપ પાસેથી પસાર થતો જેસીબીનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે. જેસીબી આગળ 10 જેટલા મજૂરો બેસાડ્યા હતા અને જેસીબીમાં બેસાડી રોડ રસ્તા બનાવવા લઈ જવાયા હતા. કોન્ટ્રાક્ટર દ્વારા થોડાક પૈસા બચાવવા માટે મજૂરોના જીવ જોખમમાં મુકાયા હતા. દિવાળીની રજાઓમાં લોકો વતન જવાની સાથે સાથે દેવ દર્શને પણ મોટી સંખ્યામાં જતા હોય છે. ત્યારે ઉમરા વિસ્તારમાંથી એક પરિવાર સૌરાષ્ટ્રના વીરપુર અને પાલીતાણા ગયા હતા. આ દરમિયાન ઘરના પાછળના વાડાના ભાગે આવેલા લોખંડના દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરના કબાટમાં મૂકેલા રોકડ ₹51,000 તથા સોનાના આશરે 137.5 ગ્રામના દાગીના, જેની અંદાજિત કિંમત ₹4,81,250 તેમજ સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ માટે લગાવેલું ડીવીઆર, જેની અંદાજિત કિંમત 1,000 મળી કુલ ₹5,33,250ના મત્તાની કોઈ અજાણ્યો ચોર ચોરી કરીને નાસી ગયો હતો. આ ગરફોડ ચોરીનો ગુનો ફરિયાદી અમૃતભાઈ ભંડારીના સગા સાળા જયકુમાર ભંડારીએ કરી હતી. સાળા જયકુમાર સુરેશભાઈ ભંડારીને ઝડપી પાડ્યો હતો. બાદમાં તેની બારીકાઈથી પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં કબૂલાત કરી હતી કે તેને સગી બહેન બનેવીના ઘરમાં ચોરી કરી હતી. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. આવા જ મહત્વના સમાચાર નિહાળવા જોતા રહો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ, અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.